એક મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. જે પ્રમાણે તો વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. તો વડોદરા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. અચાનક રોડ બેસી જતા કાર ખાડામાં ખાબકી. બિલ કેનાલ રોડ પ્રકૃતિ વિલા પાસે બની હતી આ ઘટના. અચાનક રોડ બેસી જતા કાર ચાલકનો જીવ તાળવે ચોંટ્યો. ચાલુ કાર રોડની અંદર ખૂંપી જતા ઉઠ્યા અનેક સવાલ. રોડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની ઉઠી માંગ. એક મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. તો વડોદરા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. અત્યારે વરસાદી માહોલમાં અચાનક જ રોડ બેસી જતા એક કાર ખાડામાં ખાબકી હતી. બિલ કેનાલ રોડ પ્રકૃતિ વિલા પાસે આ ઘટના બનવા પામી હતી, જેમાં રોડ બેસી જતા કાર ખાડામાં ખાબકી હતી, જેને લઈને કાર ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો. જોકે ચાલુ કાર રોડની અંદર ખૂંપી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે અને રોડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ લોકોમાં હાલ માંગ ઊભી થઈ છે. ત્યારે વડોદરાની પાલિકાની આ એક ગંભીર બેદરકારી કહી શકાય કે અચાનક જ રોડ બેસી જતા એક કાર ખાડામાં ખાબકી હતી. વડોદરાના બિલ કેનાલ રોડ પ્રકૃતિ વિલા પાસે આ ઘટના બનવા પામી હતી, જેમાં અચાનક રોડ બેસી જતા કાર ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો. ચાલુ કાર રોડની અંદર ખૂંપી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અહીં રોડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પણ હાલ લોક માંગ ઉઠી છે. એક ગંભીર બેદરકારી કહી શકાય તે પ્રમાણે વડોદરા પાલિકાની સામે આવી છે. તો અચાનક જ રોડ બેસી જતા એક કાર ખાડામાં ખાબકી હતી. વડોદરાના બિલ કેનાલ રોડ પ્રકૃતિ વિલા પાસે આ ઘટના બનવા પામી હતી, જેમાં અચાનક જ રોડ બેસી જતા એક કાર ખાડામાં ખાબકી હતી. કાર ખાડામાં ખાબકતા જ ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટ્યો હતો. જોકે ચાલુ કાર રોડની અંદર ખૂંપી જતા જ અનેક સવાલો ઉઠ્યા છે. તંત્રની સામે આ ગંભીર બેદરકારી કરી શકાય ત્યારે રોડ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની લોક માંગ અત્યારે હાલ ઉઠી છે. કમ્પ્લેન કરી છે, માંડ એ ઠીક થાય છે. પાછું અમારા જેવા ઓફિસવાળાને, સ્કૂલવાળાને, સિનિયર સિટીઝનને એટલી તકલીફ પડે છે, કોઈ સોલ્યુશન નથી આવતું. થોડુંક થાય છે, ફરી પાછું હતું ને એવું થઈ જાય. હા, નથી કરતા. કમ્પ્લેન કરી કરીને અમે થાકી ગયા. એ ખાલી ઉપરથી આવું સોલ્યુશન આપે છે. દેટ્સ ઇટ. અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી. નાના છોકરાઓને એને તકલીફ પડે છે, સિનિયર સિટીઝનને પણ બહુ તકલીફ પડે છે, સ્કૂલે જવામાં સ્કૂલ વાનવાળાને તકલીફ પડે છે બધાને. પછી આવી વરસાદી કાચને એનું પ્રોપર ધોલાણ નથી થતું, એને લીધે બી તકલીફ પડે છે બધાને. ના, બિલકુલ નથી. કૃપાલી મારે 36 CM પોર્ટલ ઉપર કમ્પ્લેન કરેલી છે. એક જ જવાબ આવે છે કે ફંડ નથી એમની પાસે. અમે અહીંયા 5 વર્ષથી કોર્પોરેશન વાળાને ટેક્સ ભરીએ છીએ. 5 વર્ષથી આ એરિયા VMCમાં આવી ગયો છે. આખા રસ્તા પર લાઇટ નથી, કોઈ જગ્યાએ ડ્રેનેજનું કશું જ નથી, વરસાદી કાચનું કશું જ નથી. દર વખતે રસ્તા આવા નવા હોય છે અને ટેક્સ માગવા આવી જાય છે લોકો. કોર્પોરેટરોનો બી વારંવાર ફોન, આના પહેલાં ટ્વિંકલબેન હતા, એમને વાત કરી હતી. અત્યારે પેલો સ્મિથ કે કોઈ છે એને બી વાત કરી હતી. બરોબર, કોઈ કશું થતું નથી. બસ ખાલી વોટ માગવા આવે છે લોકો, બાકી એરિયામાં ફરકતા જ નથી. ટૂંકમાં બધી જ સમસ્યા અહીંયા તમે વિચાર કરો, 1-1 કરોડના બંગલા છે અહીંયા આગળ, તો બી કોઈ જ સુવિધા નથી. અહીંયા આગળ લાઇટો બી નથી રસ્તા પર. એ તો કમ્પ્લેનો કરવી પડે ત્યારે પેલી બાજુ ચાલુ કરી છે. આ રસ્તા પર કોઈ લાઇટ નથી અત્યારે. જોખમ એટલે સપોઝ કે અત્યારે બપોરે થયું, રાતે